નમસ્કાર મિત્રો, ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ગાંધીનગર પોતે અનેક અભ્યાસક્રમો ચલાવે છે અને તે સંદર્ભમાં આપણે તપોવન વિભાગ દ્વારા જુદા જુદા વિષયો ઉપર કામ થતું રહેલું છે. સગર્ભા બહેનો માટે આ વિભાગ કામ કરે છે. આજે હું બાયસેગના માધ્યમથી આપ સૌ સમક્ષ કાશ્યપ સંહિતા વિષય ઉપર થોડીક ચર્ચા કરીશ. એ પહેલાં ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીમાં તપોવન વિભાગ જે સ્કૂલ ઓફ ચાઇલ્ડ યુથ એન્ડ ફેમિલી ડેવલપમેન્ટ અંતર્ગત આવે છે. મિત્રો, આપ જાણો છો કે ભારત એક એવો દેશ છે જે આજે પણ અનેક વિષયોમાં વિશ્વને કશુંક ને કશુંક નવું આપતો રહ્યો છે. એ જ્ઞાનનું ક્ષેત્ર હોય, વિજ્ઞાનનું ક્ષેત્ર હોય, કોમ્પ્યુટરનું ક્ષેત્ર હોય કે ટેકનોલોજીનું ક્ષેત્ર હોય. ભારતમાં જો તમે વર્તમાનપત્રો જોશો તો ભારતના યુવાઓ હોય, આપણા વૈજ્ઞાનિકો હોય, દરેક ક્ષેત્રમાં જ્ઞાન અને ટેકનોલોજીમાં આપણે કશુંક નવું ને નવું આપતા રહ્યા છીએ. આપણા માનનીય વડાપ્રધાનશ્રીએ 2009માં ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીની સ્થાપના કરી અને વિશ્વને એક નવો વિષય આપવા માટે પ્રયત્ન કર્યો. તેમણે તે વખતે જાહેરાત કરેલી કે ભારતમાં અને વિશ્વમાં અત્યારે જે પરિવારો છે તે પરિવારો સંયુક્ત પરિવારમાંથી ન્યુક્લિયર પરિવારો એટલે કે માતા પિતા અને બાળક એવું નાનકડો પરિવાર બનતો રહ્યો છે. અને તે સંજોગોમાં જે પ્રાચીન સમયમાં સંયુક્ત પરિવારમાં બાળકની જે પરવરિશ થતી હતી, બાળકનો જે ઉછેર થતો હતો અને ખાસ કરીને સગર્ભા બહેનોને જે માર્ગદર્શન મળતું હતું તે માર્ગદર્શન અત્યારે મળવું દુર્લભ થયું છે. ક્યાંક ક્યાંક તેના પ્રયોગો થતા રહ્યા છે, પરંતુ તે પ્રયોગો ઘણા અધૂરા છે. તે સંદર્ભે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીમાં ડિપાર્ટમેન્ટ ઓફ તપોવન અથવા ડિપાર્ટમેન્ટ ઓફ પ્રીનેટલ કેર એન્ડ એજ્યુકેશન વિભાગ છે તે આ દિશામાં કામ કરતું રહ્યું છે. મિત્રો, તમે જાણો છો કે જ્ઞાનના ક્ષેત્રમાં ભારતે ખાસ કરીને સંસ્કૃત સાહિત્યના દ્વારા, આયુર્વેદ દ્વારા, યોગ દ્વારા, જ્યોતિષ દ્વારા વિશ્વને ઘણું બધું જ્ઞાન આપ્યું છે. આયુર્વેદ તો પ્રસિદ્ધ વિષય છે જ, પરંતુ તે જ વિષય અંતર્ગત એક ખાસ વિશેષ વિષય આવે છે અને તે વિષય છે ગર્ભ વિજ્ઞાન, ગર્ભ સંસ્કાર. આપણે બધાએ 16 સંસ્કારો વિશે જાણ્યું છે. ગર્ભ સંસ્કાર હોય, પુંસવન સંસ્કાર હોય, જાતકર્મ સંસ્કાર હોય, નામકરણ સંસ્કાર હોય. આ બધા સંસ્કારો જે છે તે મોટાભાગના સંસ્કારો જ્યારે કોઈપણ સ્ત્રી માતૃત્વ પ્રાપ્ત કરે છે ત્યારે ગર્ભમાં બાળકનો પ્રવેશ થાય છે ત્યારથી શરૂ કરી અને બાળકનો ઉછેર થાય, બાળક જ્યારે વિદ્યા પ્રાપ્ત કરવા તરફ જાય ત્યાં સુધીમાં મોટાભાગના સંસ્કાર, એ જનોઈ સંસ્કાર હોય કે પુંસવન સંસ્કાર હોય, નામકરણ સંસ્કાર હોય, તે સંસ્કારો બાળકના વિકાસ સાથે જોડાયેલા છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે બાળક જ્યારે ગર્ભમાં હોય છે ત્યારે જ તેનો વિકાસ શરૂ થઈ જાય છે અને ન્યુરોન્સ દ્વારા, ન્યુરોન્સની પણ થોડીક ચર્ચા આપની સાથે હું કરીશ કે ન્યુરોન્સ એ બાળક જ્યારે ગર્ભમાં હોય છે અને ગર્ભમાં હોય છે ત્યારે જ ન્યુરોન્સનો વિકાસ થાય છે. ન્યુરોન્સ એક એવું જાળું છે, એવી રચના છે જે આખા શરીરમાં જન્મ પછી તેની રચના થઈ જાય છે. પરંતુ વિશેષ બાબત એ છે કે બાળક જ્યારે ગર્ભમાં હોય છે અને તે સમયે જે ન્યુરોન્સ સક્રિય થાય છે, ન્યુરોન્સની રચના જન્મ પછી નવી રચના બનતી નથી મિત્રો, પરંતુ જન્મ પહેલાં ભ્રૂણની અંદર જ આ ન્યુરોન્સની રચના થાય છે. તે સમયે બાળક જે કંઈ સાંભળે છે, જે કંઈ ઓળખે છે, જે કંઈ તે સંગીત સાંભળતું હોય અથવા તો તે આહાર દ્વારા જે કંઈ પ્રાપ્ત કરે છે, આ બધું જ ન્યુરોન્સમાં રેકોર્ડ થાય છે. અને તે ન્યુરોન્સ છે એ બાળકના જન્મ પછી તેને જે દિશામાં લઈ જવું હોય, તે બાળકનો વિકાસ કરવો હોય તે દિશામાં બાળક જઈ શકે છે. તો મિત્રો, આજે આપણે આ વિષય અંતર્ગત આપણા શાસ્ત્રીય ગ્રંથ કહી શકાય, આયુર્વેદના ખૂબ પ્રખર ગ્રંથો છે તેમાંનો એક ગ્રંથ એટલે કાશ્યપ સંહિતા. ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી મિત્રો 2 પ્રકારનું શિક્ષણ આપતી યુનિવર્સિટી છે. એક છે ઔપચારિક શિક્ષણ અને બીજું છે અનૌપચારિક શિક્ષણ. તપોવનના માધ્યમથી અનૌપચારિક શિક્ષણ આપે છે. જે બહેનો સગર્ભા હોય છે તેમના માટે નિયમિત રીતે 2.5 કલાકની પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ આપવામાં આવે છે, જેમાં ગર્ભ સંવાદ હોય, ગર્ભ સંગીત હોય અથવા બાળકના વિકાસ માટે આર્ટ એન્ડ ક્રાફ્ટની પ્રવૃત્તિ દ્વારા બાળકમાં એકાગ્રતા અથવા સ્મરણ શક્તિ વધે
તે માટે શ્લોક ગાન અને એ ઉપરાંત ઘણા બધા વિષયો છે જે બાળકના વિકાસ માટે ગર્ભથી જ જો તેને તે જ્ઞાન આપવામાં આવે તો આગળ જતાં તે બાળક એક શ્રેષ્ઠ નાગરિક પણ બની શકે, તેજસ્વી બાળક બની શકે અને મિત્રો તેજસ્વી બાળક જ તેજસ્વી ભારતનું સર્જન કરી શકે. તો મિત્રો આપણે ટૂંકમાં કાશ્યપ સંહિતા જે આયુર્વેદનો ગ્રંથ છે અને એમાં બાળ વિકાસ માટે એટલે કે કૌમાર ભૃત્ય માટે શું ચર્ચા કરી છે તે વિષયને સમજવા પ્રયત્ન કરીએ. તો મિત્રો ચાલો આપણે કાશ્યપ સંહિતાનો જે વિષય છે તેને સમજવા પ્રયત્ન કરીએ. મિત્રો, ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીમાં સ્કૂલ ઓફ ચાઇલ્ડ યુથ એન્ડ ફેમિલી ડેવલપમેન્ટ જે છે તેના અંતર્ગત આ વિષયની ચર્ચા આપણે કરી રહ્યા છીએ. તમે જાણો છો એ પ્રમાણે આપણા જે ધાર્મિક ગ્રંથો છે અથવા તો આયુર્વેદના ગ્રંથો છે તે દરેક ગ્રંથોમાં ઈશ્વર સાથેનું એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સાથેનું અનુસંધાન આપણને ડગલે ને પગલે જોવા મળશે. મિત્રો, તમે જાણો છો કે સૃષ્ટિની રચના છે તે પણ એક ઈશ્વરની કરામત છે. ઈશ્વર જે છે તેના અનુસંધાનથી જ આ સૃષ્ટિ ચાલી રહી છે. મિત્રો, કોરોના કાળમાં પણ આપણે આ બાબત સમજી ચૂક્યા છીએ. વ્યક્તિ પોતાની જે મર્યાદાઓ છે તે જો સમજી લેશે તો હું માનું છું કે તે ઘણા વિષયોને ઊંડાણથી સમજવા પ્રયત્ન કરશે. મિત્રો, સંસારનું પ્રાચીનતમ જ્ઞાન કોઈ જગ્યાએ હોય, પ્રાચીનતમ જ્ઞાનના કોઈ સંપુટ હોય તો તે છે વેદો. વેદોમાં માત્ર ઈશ્વરીય જ્ઞાનની વાત નથી, પરંતુ જ્ઞાન ઉપરાંત વિજ્ઞાન પણ છુપાયેલું છે. તે સમયના ઋષિઓએ જ્ઞાન અને વિજ્ઞાન બંનેને સાથે લઈને ચાલ્યા છે અને આયુર્વેદ છે તે વેદનો જ એક ઉપવેદ છે અથવા તો અથર્વવેદનો ઉપાંગ છે. મિત્રો, વેદો એ જ્ઞાન એવું જ્ઞાન છે જે સમય સાથે બદલાયું નથી. તે જ્ઞાન આજે પણ કોઈપણ વ્યક્તિના જીવનમાં ખૂબ મોટું સ્થાન ધરાવે છે. આયુર્વેદના ગ્રંથોની જે પરંપરા છે તે પરંપરા પર નજર કરીએ તો સૌથી પહેલાં આ જ્ઞાન બ્રહ્માજી એ સર્જન કર્યું. ત્યારબાદ પ્રજાપતિ, અશ્વિની કુમાર, ઇન્દ્ર, ભારદ્વાજ અને અનેક ઋષિઓ સુધી પહોંચ્યું અને છેલ્લે જે આપ્યું છે તે પ્રમાણે આત્રેય નામના જે ઋષિ થઈ ગયા તે તેમના જે મુખ્ય શિષ્ય હતા તે અગ્નિવેશ છે અને તેમણે અગ્નિવેશ સંહિતાની રચના કરી અને તે આગળ જતાં ચરક સંહિતા રૂપે પૂર્ણ થઈ. તો મિત્રો, એક કેટલી મોટી પરંપરા આપણા દેશમાં જોઈ શકો છો તમે કે બ્રહ્માથી શરૂ થયેલી પરંપરા આત્રેય દ્વારા તેમના શિષ્ય સુધી પહોંચી અને તે આપણા સુધી આજે ચરક સંહિતા રૂપે પહોંચી છે. આ શ્લોક પણ ખૂબ પ્રસિદ્ધ છે. નિદાને માધવ શ્રેષ્ઠ સૂત્રસ્થાને તુ વાગ્ભટ શારીરે સુશ્રુત શ્રેષ્ઠ ચરકસ્તુ ચિકિત્સિતે. એટલે કે નિદાનની બાબતમાં હોય માધવ અને સૂત્રસ્થાનની બાબતમાં વાઘભટ્ટ હોય એટલે કે અષ્ટાંગ હૃદય હોય, શારીરશાસ્ત્રમાં સુશ્રુત હોય એટલે કે જેમાં વાઢકાપ વગેરેની જે વાત છે તે સુશ્રુતના ગ્રંથમાં જોવા મળે છે અને ચિકિત્સાની બાબતમાં એટલે કે જે રોગો છે તેની ચિકિત્સાની બાબતમાં ચરક છે એ શ્રેષ્ઠ ગણાય છે. મિત્રો, આયુર્વેદમાં 3 ગ્રંથો બૃહત્ત્રયી તરીકે પ્રચલિત છે. એક છે ચરક સંહિતા, બીજું છે સુશ્રુત સંહિતા અને ત્રીજો ગ્રંથ એટલે કે વાઘભટ્ટનો અષ્ટાંગ હૃદય. આ 3 ગ્રંથો છે તે આયુર્વેદની બૃહત્ત્રયી તરીકે એટલે કે પાયાના ગ્રંથો તરીકે પ્રચલિત છે. મિત્રો, અગાઉ વાત કરી તે પ્રમાણે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીમાં ગર્ભ વિજ્ઞાન જે છે તે એક વિષય તરીકે પણ ભણાવાય છે, MA કક્ષાએ પણ ભણાવાય છે અને એ ઉપરાંત પ્રીનેટલ કેર એન્ડ એજ્યુકેશન તે તપોવન અંતર્ગત PG ડિપ્લોમાનો અભ્યાસક્રમ પણ ચાલે છે. ગર્ભ વિજ્ઞાનનો જે વિષય છે તે ચરક સંહિતામાં ક્યાં આવે છે તો શારીર સ્થાન જે છે તેના બીજા અધ્યાયમાં, દ્વિતીય અધ્યાયમાં અતુલ ગોત્રીય શારીર અધ્યાય છે. ત્યાં આપણને જોવા મળે છે કે ગર્ભ વિજ્ઞાનમાં કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવાની છે. ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી તપોવન જે પ્રકલ્પ છે તેમાં સગર્ભા બહેનોને જે જ્ઞાન આપવામાં આવે છે તે અત્યારે ઓનલાઈનના માધ્યમથી પણ આપવામાં આવે છે, ઓફલાઈનથી પણ માધ્યમમાં આપવામાં આવે છે અને એ ઉપરાંત અત્યાર સુધી 37,000 સગર્ભા બહેનોને આ જ્ઞાન આપણે પહોંચાડી શક્યા છીએ અને તેના કારણે હજારો બાળકો શ્રેષ્ઠ રીતે જન્મ્યા છે, નોર્મલ ડિલિવરી મોટાભાગની થઈ છે અને તે જ્ઞાન છે તે પ્રાચીન જ્ઞાન છે તેનું વાહક કોઈ હોય તો તે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી છે. મિત્રો, આ જે જ્ઞાન છે તે પ્રાચીન જ્ઞાનને આપણે અર્વાચીન સમયમાં જેને આપણે વૈજ્ઞાનિક ટર્મિનોલોજીમાં કહીએ
તો વિજ્ઞાન સાથે તેનો સંશોધનનો હેતુ પણ સંલગ્ન થાય તે માટેના પ્રયત્નો આપણે કરતા રહ્યા છીએ. યુનિવર્સિટીમાં આયુર્વેદિક ડૉક્ટરની પણ વ્યવસ્થા યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી છે. એ ઉપરાંત આ વિષય સાથે હોમ સાયન્સના અધ્યાપકો પણ છે અને સાયકોલોજીના પણ અધ્યાપકો છે. મિત્રો, જ્ઞાન સાથે સંશોધન ન હોય તો તે જ્ઞાન માત્ર એક થિયોરિટિકલ જ્ઞાન થઈ જશે. માટે યુનિવર્સિટીએ આ પ્રકલ્પને બધા જ વિષયો સાથે જોડી અને એક સંપૂર્ણ એક વ્યવસ્થા ઊભી થાય તેવો પ્રયત્ન કરતો રહેલા છે. તે ઉપરાંત તપોવન છે, તેમાં જે કાર્યશૈલી છે તે ઔપચારિક અને અનૌપચારિક શિક્ષણ દ્વારા આપવામાં આવે છે. મિત્રો, તપોવન છે તેમાં રોજ 2.5 કલાકનું જ્ઞાન એ અનૌપચારિક રીતે, એટલે કે તમે જાણો છો એ પ્રમાણે સગર્ભા બહેનો 2.5 કલાક પ્રવૃત્તિમય શિક્ષણ પ્રાપ્ત કરે છે. તે અગાઉ વાત કરી તે પ્રમાણે જુદા જુદા ગણિત હોય, વિજ્ઞાન હોય, અથવા તો વૈદિક ગણિત હોય, સ્પોકન ઇંગ્લિશ હોય, અથવા તો સંભાષણ દ્વારા સંસ્કૃત શીખવાની વાત હોય, મંત્રો હોય, શ્લોક હોય, ગીત હોય, સંગીત હોય, આ બધા જ વિષયો તપોવનના માધ્યમથી આપણે સગર્ભા બહેનો સુધી પહોંચાડીએ છીએ. આગળની સ્લાઇડમાં જોઈએ તો તપોવનનો જે પ્રોજેક્ટ છે તે 3 દિશામાં કામ કરે છે. એક એનો એડમિનિસ્ટ્રેશન વિભાગ છે, મેનેજમેન્ટ વિભાગ છે, તે જ રીતે ફિલોસોફીનો એક વિભાગ છે, એટલે કે આપણી પાસે અનેક ગ્રંથો છે, અનેક વિષયો છે, પુસ્તકોનું પ્રકાશન પણ છે, તો ફિલોસોફિકલ પાર્ટ છે. અને ત્રીજો જે છે તે ઇમ્પ્લિમેન્ટેશનનું પાર્ટ છે, એટલે કે એક્ટિવિટીઝ છે. તેના માટે જે બહેનો છે તે ફિલ્ડવર્ક પણ કરે છે અને તે ઉપરાંત કાઉન્સેલિંગ દ્વારા આ વિષયને સમાજ સુધી પહોંચાડવા માટેનો સક્રિય પ્રયત્ન કરવામાં આવે છે. તો આ પ્રોજેક્ટ છે એ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનો શિરમોર કાર્યક્રમ છે, જેમાં સગર્ભા બહેનો છે તે આ વિષય સમજે, તેમના જીવનમાં શ્રેષ્ઠ બાળકોનો જન્મ થાય અને તે જ રીતે શ્રેષ્ઠ ભારત બને તેવો આપણો પ્રયત્ન છે. મિત્રો, આપણે જે શરૂઆતમાં વાત કરી તે પ્રમાણે કશ્યપ ઋષિ જે છે તેના જીવન વિશે પણ થોડોક જાણવા પ્રયત્ન કરીએ, જેમણે કાશ્યપ સંહિતાની રચના કરી. આપ જાણો છો પ્રમાણે ઋષિમુનિઓ છે એ શ્રેષ્ઠ તો હતા જ, પરંતુ તેમના જીવનમાં પણ અનેક સંઘર્ષો અથવા તો કોન્ફ્લિક્ટ આવેલા છે. सूरो असुरो के मूल पुरुष मुनिराज कश्यप का आश्रम मेरु पर्वत के शिखर पर था. तो आ एमनी भौतिक बाबतो छे. तेओ अखंड तप, अलौकिक ज्ञान, धर्मनिष्ठा, परोपकारिता, अद्भुत तेज आदि समस्त लोगों में गुंजायमान था. तो व्यक्तिनी जे तेजस्विता है ते क्यांय कोई जग्याए भले पर्वत पर होय के तेमनुं निवासस्थान क्यांय पण होय, परंतु तेमनी जे तपश्चर्या है ते विश्वमां गुंजायमान थती रही हती ते समये. अने कश्यप जे छे ते उल्लेखनीय योगदान तेमणे आयुर्वेदमां आप्युं. ए उपरांत पौराणिक संदर्भों अनुसार सृष्टि की रचना के लिए ब्रह्मांड में सर्वप्रथम भगवान ब्रह्मा जी का प्रकट हुए. ब्रह्मा जी के दाएं अंगूठे से दक्ष प्रजापति हुए. ब्रह्मा जी के अनुनय विनय पर दक्ष प्रजापति ने अपनी पत्नी असिक्री के गर्भ में 60 कन्याएं पैदा की. इन कन्याओं में से 13 कन्याएं महर्षि कश्यप की पत्नियां बनी. અહીંયા મિત્રો જે ભાષાનો પ્રયોગ થયો છે અથવા જે ઘટનાક્રમ બતાવ્યો છે તે 13 કન્યાઓનો અર્થ જે છે તે પાલક પિતા પણ હોઈ શકે અથવા પતિ તરીકે તેમની જે કન્યાઓ છે, કશ્યપની પત્નીઓ જે છે તે પત્નીઓનો અર્થ અહીંયા એ સમજવા પ્રયત્ન કરવો જોઈએ કે તેમણે તે જ્ઞાન અનેક સ્ત્રીઓ સુધી પહોંચાડ્યું અને તે સ્ત્રીઓએ પોતાનું જીવન કશ્યપને સમર્પિત કર્યું હોય तेवो पण आपणे उल्लेख जोई शकीए छे. मुख्यतः इन्हीं कन्याओं से सृष्टि का सृजन हुआ और महर्षि कश्यप सृष्टि के सृजक बने. तो सर्जकनी जे वात छे ते काश्यप द्वारा थई छे अने ते ज्ञाननुं सर्जन होय अथवा तो सृष्टिनुं सर्जन होय ते प्रक्रियामां कश्यप मुनि आगळ पड़तुं कार्य कर्युं हतुं तेवुं आपणे कही शकीए. महर्षि कश्यप छे 7 ऋषिओ जे आपणे सप्तर्षि कहीए छीए तेमां प्रमुख हता અને વિષ્ણુ પુરાણમાં પણ તેનો ઉલ્લેખ વશિષ્ઠ, કાશ્યપો, યત્રી, જમદગ્નિ, ગૌતમ, વિશ્વામિત્ર, ભરદ્વાજો સપ્તર્ષો અભવત. તો 7 ઋષિઓમાં તેમનું સ્થાન અહીંયા જોઈ શકાય છે. मुनिराज कश्यप नीति प्रिय थे, धर्म नीति के अनुसार चलने वाले थे. उन्होंने अधर्म का पक्ष कभी नहीं लिया, चाहे इसमें उनके पुत्र या पत्नियों का क्यों न शामिल हो. महर्षि कश्यप राग द्वेष रहित, परोपकारी, चरित्रवान और प्रजापालक थे. वे निर्भीक एवं निर्लोभी थे. कश्यप मुनि निरंतर धर्मोपदेश करते थे. समस्त देव, दानव एवं मानव उनकी आज्ञा का अक्षरशः पालन करते थे.
महर्षि कश्यप के अनुसार दान, दया और कर्म ये 3 सर्वश्रेष्ठ धर्म है और बिना दान सब कार्य व तप बेकार है। મિત્રો, તપશ્ચર્યાનું મહત્ત્વ તો આપણે જાણીએ છીએ, પણ તેની સાથે સાથે દાન જે છે તે દાનનું ખૂબ મહત્ત્વ કશ્યપે અહીંયા દેખાડ્યું છે। એ જ રીતે કશ્યપે હિંસા, અધર્મ, અસત્ય, અનાચાર, શોષણ, અત્યાચાર આ દરેક જે દુર્ગુણો છે તેને તામસિક પ્રવૃત્તિઓ માનીને તે સમાજમાં ન હોવી જોઈએ તેવી પ્રવૃત્તિઓનો વધ કરવો જોઈએ, તેવી પ્રવૃત્તિનો અસ્વીકાર કરવો જોઈએ તેવી માન્યતા તેમણે વ્યક્ત કરી છે। એ જ રીતે महर्षि कश्यप की असीम कृपा एवं अलौकिक ज्ञान से के कारण ही राजा नरवाहादत्त चक्रवर्ती राजा की श्रेष्ठ पदवी प्राप्त कर सका। महर्षि कश्यप अपने श्रेष्ठ गुणों, प्रताप एवं तप के बल पर श्रेष्ठतम महानुभूतियों में महान जो लोग हुए, विभूति हुए, उनमें गिने जाते हैं। काश्यप संहिता में कौमार वृत्ति का आर्ष व आद्य ग्रंथ है। मित्रों, અહીંયા કાશ્યપ સંહિતા છે તેની કોઈ વિશેષ બાબત હોય તો બાળકોનો વિકાસ, બાળકોનો ઉછેર, બાળક સંપૂર્ણ બાળક બને તે માટેનો જે કોઈ વિષય હોય તો કૌમાર વૃત્તિ છે। इससे वृद्ध जीवकीय यंत्र भी कहा जाता है। तो आ एमनी बहु मोटी विशेषता है। महर्षि कश्यप ने कौमार वृत्ति को आयुर्वेद के 8 अंगों में प्रथम स्थान दिया है। इसकी रचना ईस्वी सन 6वीं शताब्दी में हुई। काश्यप संहिता आयुर्वेद की अत्यंत प्राचीन संहिता है और सभी आयुर्वेदिक संहिता ग्रंथों में प्राचीन है। तो आ एनी विशेषता है। स्मृति ग्रंथ पण कश्यपे लख्यो। कश्यप स्मृति ग्रंथ આપણે જાણીએ છીએ તે પ્રમાણે। इसके अलावा काश्यप ने काश्यप संहिता की भी रचना की। तो અહીંયા काश्यप संहिता जे છે એ એના નામની 3 संहिता ग्रंथों આપણને प्राप्त થાય છે। एक છે कश्यप संहिता अथवा तो वृद्ध जीवकीय तंत्र। इसको नेपाल देशवासी राजगुरु हेमराज शर्मा ने 1938 में प्रकाशित किया। यह प्राचीन विलुप्त संहिता है। इसमें स्थान स्थान पर पाठ खंडित है। इसका संबंध बाल रोग चिकित्सा से है। इसमें देशों के नाम, भूगोल तथा बहुत से नए शब्द आए हैं। बीजो जो ग्रंथ प्राप्त थाय छे ते कश्यप संहिता, यह मद्रास प्रांत के से प्रकाशित हुआ है। विषय विष से संबंधित गारुड़ी विद्या, विषहर प्रयोग ए बधा विषयों चर्चा पण अहींया करी छे। अने त्रीजो ग्रंथ प्राप्त थाय छे ते पण तेनुं नाम पण कश्यप संहिता है। यह उमा महेश्वर प्रश्नोत्तर के रूप में है और चिकित्सा संबंधी है। यह छोटी सी पुस्तक है जो तंजोर पुस्तकालय में उपस्थित है। काश्यप शब्द गोत्रवाची पण छे अने मूल ऋषिનું नाम काश्यप प्रतीत थाय छे। इसमें मारीच कश्यपનું विशेषण पण छे। चरकना पाठ अनुसार काश्यपो भृगुः यह पाठ भी मिलता है। काश्यप गोत्रोत्पन्न भृगु का उल्लेख है। इस प्रकार काश्यप शब्द गोत्रवाची है, ऐसा हम मान सकते हैं। काश्यप संहिता में समस्त आयुर्वेदीय विषयों का प्रश्नोत्तर रूप में निरूपण किया गया है। शिष्यों के प्रश्नों का उत्तर महर्षि विस्तार से देते हैं। शंका समाधान की शैली में दुखात्मक रोग, उनके निदान, रोगों का परिहार और रोग परिहार के साधन, औषध, इन चारों विषयों का भली भांति इसमें प्रतिपादन किया गया है। तो आयुर्वेदનો આ એક એવો ગ્રંથ છે જેમાં શંકાનું સમાધાન પ્રશ્નોત્તર દ્વારા કરવામાં આવ્યું છે તેવું આપણે જોઈ શકીએ છીએ। मानव के पुरुषार्थ चतुष्टय की सिद्धि में स्वस्थ शरीर ही मुख्य साधन है। मित्रों, આપણે જાણીએ છીએ કે પુરુષાર્થ ચતુષ્ટય એ જે છે તે ચતુષ્ટયની સિદ્ધિ માટે કાશ્યપ સંહિતામાં ખૂબ ચર્ચા કરવામાં આવી છે। એમાં શારીરિક હોય, માનસિક હોય અને તે ચારે ચાર પુરુષાર્થ તરફ લઈ જાય તેવો અહીંયા પ્રયત્ન કર્યો છે। अतः निरोग रहने या आरोग्य प्राप्त करने के लिए उपयुक्त रोग, निदान, परिहार और साधन, इन चारों का सम्यक यहाँ पर प्रतिपादन किया गया है। प्रस्तुत संहिता कौमार वृत्तियों का प्रमुख ग्रंथ तो है ही, मगर बालकों में होने वाले समस्त रोगों का विस्तृत वर्णन किया गया है। बालकों में उत्पन्न होने से लेकर दंतोद्भव, युवावस्था तक के सभी संस्कार एवं ग्रह बाधा चिकित्सा, अन्य रोगों सभी का यहाँ पर वर्णन किया गया है। गर्भिणीय प्रकरण है, वहाँ पर दुष्प्रजाति एवं धात्री परिचय एवं परीक्षा का विस्तृत वर्णन है। स्तन्य में संबंधित समस्त रोग, उसके निवारणार्थ चिकित्सा का वर्णन है। पंचकर्म अध्याय भी है। अंतर्गत बालकों में करने वाले पंचकर्म,
મિત્રો, આપ જાણો છો તે પ્રમાણે ગર્ભ વિજ્ઞાન છે તેમાં દેહ શુદ્ધિ અને મન શુદ્ધિની ચર્ચા કરવામાં આવી છે. કારણ કે શ્રેષ્ઠ બાળકના જન્મ માટે દેહની શુદ્ધિ અર્થાત યુવાવસ્થામાં લગ્ન પહેલાં કોઈ પણ યુવા યુવતી જે છે તે ભોજન બાબતમાં નિશ્ચિંત હોય છે. એટલે તે કોઈ પણ પ્રકારનો ખોરાક ખાતા ચિંતા કરતા નથી કે આનંદ આવે, મજા આવે, સ્વાદ મળે તે માટે કોઈ પણ પ્રકારનો ખોરાક તે લેતા રહેતા હોય છે. તેના કારણે શરીરમાં જે રસ ઉત્પન્ન થાય છે, શરીરનું જે બંધારણ થાય છે અને શરીરની જે ભૂમિકા રચાય છે, તે જ શરીર આગળ જતાં જ્યારે માતા અથવા પિતા બને છે ત્યારે એ બાળકોમાં પણ એ સંસ્કાર આવતા હોય છે. બાળકોને પણ એ રસશાસ્ત્રના નિયમ પ્રમાણે બાળકોનું શરીર પણ તે પ્રમાણે ઘડાતું હોય છે. તો તે માટે આપણા શાસ્ત્રોમાં પંચકર્મની વ્યવસ્થા છે કે દેહ શુદ્ધિ થાય અને દેહ શુદ્ધિ દ્વારા છેવટે તે ઉત્તમ બાળક प्राप्ति માટે पंचकर्म, पूर्वकर्म, शल्य कर्मों का विशिष्ट व्यवस्था काश्यप संहिता में दी गई है. बालकों में होने वाले फक रोग 1 वर्ष पर होने पर भी चलने में असमर्थता जो होती है उसको फक रोग बोलते हैं. चिकित्सा तथा 3 पहिया रथ का निर्माण उपयोग सर्वप्रथम इसी संहिता में प्राप्त है. બીજા પણ કેટલાક વિષયોની ચર્ચા કરી છે, જેમાં વિષમ જ્વર, જેને આપણે અત્યારે મેલેરિયા તરીકે ઓળખીએ છીએ, बालकों अंगों में होने वाली वेदना बालकों की चेष्टा द्वारा अनुमान लगाने का वर्णन है. बाळको बोली नहीं सकता, समझावी नहीं सकता, तो बाळकोनी चेष्टा द्वारा तेना वर्तन द्वारा पण बाळकोना रोगों ओळखी शकाय तेनुं वर्णन काश्यप संहिता में है. कल्प स्थान में औषधि द्रव्य लहसुन का वर्णन एवं लहसुन कल्प का विशेष वर्णन इस संहिता में दिया गया है. कल्प स्थान में भी योश, युवांगु आदि का प्रयोग, मधु आदि रसों का एवं मधुर आदि रसों का एवं वातादि दोषों का विस्तृत वर्णन हमको मिलता है. सुश्रुत संहिता आयुर्वेद में शल्य चिकित्सा का प्राचीन संस्कृत ग्रंथ है. मित्रों, अत्यारे जेने आपणे शल्य चिकित्सा एटले के ऑपरेशन्स कहीए छीए अथवा तो वाढकाप कहीए छीए, ते प्रकारनी चिकित्सा पण सुश्रुत संहितानो विषय है. आयुर्वेद के 3 मूलभूत ग्रंथों में से एक है. 8वीं शताब्दी में इस ग्रंथ का अरबी भाषा में भी किताब सुश्रुत नाम से अनुवाद हुआ है. आगळ जे चर्चा करी ते प्रमाणे सुश्रुत संहिता है ये बृहत्त्रयी ग्रंथ में जेनो उल्लेख है. ए ज रीते 10वीं सदी में भी तिसठ पुत्र चंद्रुट ने जोजट की व्याख्या के आधार पर ही इसकी पाठ शुद्धि की है. तो आ टेक्निकल बाबतों આપણે જવા દઈએ છીએ. વર્તમાન યુગમાં ઉપલબ્ધ સુશ્રુત સંહિતા में 8 અંગ છે, 8 વિષયો છે અને તેનું વર્ણન આપણને મળે છે. આધુનિક શલ્ય ચિકિત્સા જે છે તે અગાઉ ચર્ચા કરી તે પ્રમાણે અહીંયા આપેલી છે. સપ્ત ઋષિમાં તેમનું સ્થાન છે. તેમની માતાનું નામ કલા હતું, जो कि करदम ऋषि की पुत्री और कपिल देव की बहन थी. मुनिराज कश्यप पिघले हुए सोने जैसे महातेजस्वी थे. उनकी जटाएं अग्नि ज्वालाएं जैसी थी. तो आ विषयने पण समझवा जेवो छे कि ज्ञानथी व्यक्तिना शरीर उपर पण क्यारेक ते प्रकारनी विशेषता जोवा मळे छे. इस संहिता में सूत्र स्थान में आयुर्वेद के मौलिक सिद्धांत, दोष गुण, दोष धातु मिलते हैं, ऋतुचर्या, हिताहित, अरिष्ट, रसगुण, वीर्य, विपाक, आहार, औषध, आ बधा विषयों चर्चा करवामां आवी छे. उपरांत यंत्र, शस्त्रानुशस्त्र, क्षारकर्म, अग्निकर्म, जलोकाचारण, कर्णव्यद, कर्णबंध, आम और पक्व व्रण, व्रणालेपन, व्रणबंध, शट, क्रियाकलाप, आ जे विषयों है तेनुं अतुलनीय वर्णन आपने मळे छे. ते उपरांत निदान स्थान में शल्यशास्त्र के कतिपय प्रमुख रोगों का निदान पंचात्मकम वर्णन शारीर स्थान में मिलता है. मानव शरीर क्रिया और शरीर रचना का वर्णन है. इसी स्थान में मर्म शरीर की अवस्थिति सुश्रुत के शारीर विषय ज्ञान का उत्कृष्टतम स्वरूप है. आधुनिक चिकित्सा विज्ञान के लिए यह कुतूहल का विषय है. अधुना इस विषय पर पुनः अनुसंधान अपेक्षित है. जे उत्तर तंत्र विभाग है तेमा शालाक्य तंत्र, कौमारभृत्य, काय चिकित्सा, भूतविद्या, स्वस्थ वृत्त, तंत्रयुक्ति, रस और दोष विषयक मौलिक विषयों आप्या छे. मित्रों, जे सुश्रुत संहिता है तेमां एवो एक पण विषय नहीं
જે આપણા જીવન સાથે જોડાયેલો નહીં હોય. અહીંયા યંત્ર તંત્ર અને તેના સાધનો આગળ વર્ણન આવે છે કે શસ્ત્રક્રિયા માટે કેવા સાધનોનો પ્રયોગ થતો હતો તેની પણ અહીંયા આગળ ચર્ચા આપણે કરીએ છીએ. આયુર્વેદ સાહિત્યમાં શરીર રચના એનાટોમીની તો વાત છે જ, પણ તેની સાથે સાથે આયુર્વેદ વાંગ્મય જે છે શારીર એ સુશ્રુત શ્રેષ્ઠ, એટલે કે શરીર રચનાની જો ચર્ચા કરવી હોય તો શારીર એટલે કે સુશ્રુત ગ્રંથ છે તે શ્રેષ્ઠ છે. ચિકિત્સા સ્થાનમાં પણ શલ્ય તંત્રોક્ત રોગોની જે વાત છે ચિકિત્સા છે, તે ઉપરાંત વાજીકરણ રસાયણ પંચકર્મ આદિ ચિકિત્સાની પણ ચર્ચા સુશ્રુતમાં કરેલી છે. सूत्रस्थान में 46 अध्याय है. सूत्रस्थान के योग सूत्रीय अध्याय में अस्त्र शस्त्र यंत्र उपयंत्र संबंधित संपूर्ण जानकारी दी गई है. जे मुख्य विषयों अहींया अधिक शल्य जे शस्त्रों है तेमा मुख्य विषयों की जे चर्चा करी है तेमा शस्त्रों के मूठ एवं जोड़ मजबूत होने चाहिए, चमकीले और तीक्ष्ण होने चाहिए. शस्त्रों को साफ उबाल कर कोमल वस्त्रों में लपेट कर संदूक में बंद करना रखना चाहिए. अहींया शस्त्रों एटले के जे ऑपरेशन थाय छे, शल्य चिकित्सा थाय छे तेना जे साधनों छे तेनी वात अहींया करवामां आवी छे. अस्थि टूट जाने पर जोड़ने के लिए बांस की पट्टियाँ, व्रणों के अनेक प्रकार, अलग अलग उपचार पद्धति, सिर एवं चेहरे पर कटफट जाने पर बंद लगाने का वर्णन, जख्मों में लोहकण या लोहखंड घुस जाने से चुंबक के प्रयोग से बाहर निकालना. तो मित्रों जुओ अहींया सुश्रुते कोईपण एवो विषय राख्यो नथी जे विषय आजना समयमां पण डॉक्टर्स जेनो प्रयोग करे छे ते बधा ज प्रयोगों जलोदर यानी कि पेट में पानी जमा होना, वृषण वृद्धि अंडकोश में पानी भर जाना, मूत्राशय में बनने वाली पथरी रोग में शल्य क्रिया, आ बधा ज विषयों नी चर्चा तेणे करी छे. निदान स्थाननी चर्चा करी छे. शारीर स्थान में अगाऊ जे चर्चा करी ते प्रमाणे शरीरनी परिभाषा अने त्यार पछी संपूर्ण गर्भ का वर्णन. मित्रों गर्भनी उत्पत्ति केवी रीते थाय छे, गर्भनो विकास केवी रीते थाय छे, एक करता वधु बाळको केम जन्मे छे, केवी रीते जन्मे छे, ए उपरांत पुरुष अथवा तो स्त्री एटले के नपुंसक बाळको केटलाक जन्मता होय छे जे पोतानी जातनी ओळख नथी करी शकता तेवा बाळकोनो जन्म शा माटे थाय छे. आ बधा ज विषयोनी चर्चा काश्यपे करी है. ये शारीर स्थान नामनो जे अध्याय है तेनी अंदर 10 अध्याय है तेमां आ चर्चा करवामां आवी छे. सृष्टिनी उत्पत्तिनी पण चर्चा है. ते उपरांत चिकित्सा स्थान है, कल्प स्थान है, त्यार पछी शल्य क्रियाओं मैं तमने कह्युं ते प्रमाणे सुश्रुत संहितामां 8 प्रकारनी शल्य योग्य विकार वर्णन कर्युं छे. एटले के छेदन हेतु, भेदन हेतु, अलग करने हेतु, शरीर में हानिकारक द्रव्य निकालने वाले, नाड़ी में घाव ढूंढने के लिए, हानिकारक उत्पत्तियों को निकालने के लिए, द्रव निकालने के लिए, घाव निकालने के लिए, आ बधा ज विषयों ऑपरेशन जे छे ते अलग अलग प्रकारना रोगों माटे करवानी चर्चा अहींया प्लास्टिक सर्जनी पण चर्चा आगळ जता करेली छे. मित्रों समयनी मर्यादा छे परंतु एटलुं हूँ जरूर कहीश के काश्यप संहिता एकमात्र एवो ग्रंथ छे तेमां आयुर्वेदिक पद्धतिथी અને આયુર્વેદમાં પણ અત્યારે તમે જોઈ શકો છો કે ઘણી બધી સંસ્થાઓ આયુર્વેદમાં કામ કરતી રહી છે. કોરોના કાળમાં ભારત આખા વિશ્વ સમક્ષ ટકી રહ્યું અથવા કોરોના સામે ટકી રહ્યું તેમાં આપણા ઘરગથ્થુ ઉપચારોએ ખૂબ મોટું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ઘરગથ્થુ ઉપચારોએ આપણને બચાવે છે એવું કહીશું તો ખોટું નથી. અને તેમાં પણ આયુર્વેદે આપણને કહ્યું છે કે રસોડામાં જ મસાલા જે છે એમાં આદુ હોય, હળદર હોય કે બીજી તુલસી હોય, આ બધા વિષયો આપણને કોરોનામાંથી બચાવ્યા છે. એટલે ચોક્કસ આ ગ્રંથ છે તેનો અભ્યાસ આપણે કરવો રહ્યો. અને ખાસ કરીને ગર્ભ વિજ્ઞાન જેવા વિષયમાં આયુર્વેદની જે ચિકિત્સાઓ છે અને એમાં પણ ખાસ કરીને કાઉન્સેલિંગના મુદ્દાઓ છે. એટલે કે સલાહ સૂચન દ્વારા કોઈપણ સગર્ભા બહેન હોય તો તેને આપણે માર્ગદર્શન આપી શકીએ. ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી આ કામ છેલ્લા 10 વર્ષથી કરતી રહી છે અને हजारों तेजस्वी बाळको आपणने प्राप्त थया छे तेनो आनंद पण छे. पुनः एकवार चिल्ड्रन्स युनिवर्सिटीना आ विभाग तरफथी आप सौनो आभार. आप सौ आ विषयने वधु समजवा प्रयत्न करशो. चिल्ड्रन्स युनिवर्सिटीनी मुलाकात लेशो, तेनी वेबसाइट पण जरूरथी जोशो, त्यांथी पण तमने मार्गदर्शन मळशे. अने जो कोई सगर्भा बहन होय अने तेणे काउन्सेलिंग प्राप्त करवुं होय तो अमे चोक्कस आपने मदद करी शकीशुं.
આપ અમારો સંપર્ક કરી શકો છો. અને આ યુનિવર્સિટી એ સરકાર દ્વારા સ્થાપિત યુનિવર્સિટી છે, એટલે અહીંયા કોઈ પણ પ્રકારની જે આર્થિક બાબતો છે, જે ક્યારેક સંકોચ પણ થાય કે કેટલો ખર્ચ થશે, તો અમે બિલકુલ નિઃશુલ્ક આ જ બધી સેવાઓ આપીએ છીએ. અને તેના કારણે આપણને ભવિષ્યમાં શ્રેષ્ઠ સંતાનો પ્રાપ્ત થશે અને થઈ રહ્યા છે, તે બાબતમાં આપ સૌનો સહયોગ પ્રાપ્ત થશે તેવી અપેક્ષા સાથે મારી વાત પૂરી કરું છું. પુનઃ એકવાર બાયસેગનો પણ અહીંયા આભાર માનીશ, જેઓ આ વ્યવસ્થામાં ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીની સાથે રહી અને ખૂબ સરસ રીતે આયોજન કરી આપે છે. પુનઃ આભાર. જય ભારત, જય હિન્દ.